ઝઘડા તાલુકામાં ચોમાસાની શરૂઆત જ રેલવે લાઇન પરના ગરનાળાઓ પાણીથી છલકાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઝઘડા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇનનું નેરો ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ આ રેલવે લાઇન પરની ફાટક ઉપર ગરનાળા બનાવવામાં આવ્યા। રેલવેનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ અંકલેશ્વર રાજપીપળા વચ્ચે ત્યારબાદ એક સમય માટે આવવા જવા ટ્રેન દોડાવવામાં આવતી હતી। જો કે આ નામ માત્રની રેલવે સુવિધા લોકડાઉન સમય બંધ કરી દેવામાં આવી અને ત્યારબાદ ફરીથી ચાલુ નથી કરવામાં આવી। આ રેલવે લાઇન પર ફાટકોના સ્થાને બનાવવામાં આવેલ ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કોઈ કાયમી હલ નહીં લવાતા ગરનાળાઓમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હજુ યથાવત રહી છે। ઉલ્લેખનીય છે કે ઝઘડા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગને સમાંતર આ રેલવે લાઇન પસાર થાય છે। ધોરીમાર્ગને તાલુકાના ગામો સાથે જોડતા ગ્રામ્ય માર્ગો રેલવે ગરનાળાઓમાંથી પસાર થાય છે। હાલ ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ તાલુકાના મોટા ભાગના રેલવે ગરનાળા પાણીથી છલકાતા જળાશય હોય એમ દેખાઈ રહ્યા છે। રેલવે દ્વારા ફાટકોની જગ્યાએ જ્યારે ગરનાળા બનાવાયા ત્યારે આગળનો વિચાર કરીને યોગ્ય આયોજન કરવાની જરૂર હતી, પરંતુ રેલવે સત્તાવાળાઓના અણધડ વહીવટને કારણે ગરનાળાઓમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કોઈ કાયમી હલ નહીં શોધાતા તાલુકાની ગ્રામ્ય જનતા માટે આ બાબત તકલીફરૂપ બની છે। તાલુકાના ગુમાનદેવ, રાણીપુરા, કરાડ, અવિધા, રાજપાડી, સારસા, દુવાતપુરા સહિતના ગામોએ રેલવે લાઇન પર ગરનાળા બનાવાયા છે, પરંતુ મોટા ભાગના ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતું હોય લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। ગરનાળાઓમાં આવતું ચોમાસું પાણી જો બહાર નીકળી જતું હોય તો કોઈ તકલીફ ના રહે, પરંતુ ગરનાળા પાણીથી છલકાતા રહેતા લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે। ત્યારે રેલવે સત્તાવાળાઓ તાકીદે બંધ પડેલ અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇન પરના ગરનાળાઓમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા આગળ આવે તેવી માંગ ઉઠવા પામી છે। હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।